નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી નગરપાલિકામાં પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાની સરપ્રાઇઝ વિઝિટ કરમચારીઓમાં ફફડાટ જોવા મળ્યો। નવનિયુક્ત પ્રમુખ વૈશાલી માંગરોળિયાએ વહીવટીતંત્રમાં શિસ્ત લાવવા કડક વલણ અપનાવ્યું છે। ઉપપ્રમુખ વિરલ પોપટ અને કારોબારી ચેરમેન મૌલિક ઉપાધ્યાય સહિત હોદ્દેદારોએ વિવિધ શાખાઓનું નિરીક્ષણ કર્યું હતું। તપાસ દરમિયાન કેટલાક કર્મચારીઓ ગેરહાજર અને કામગીરીમાં બેદરકાર જોવા મળ્યા હતા। નગરપાલિકાના પ્રમુખે સમય પાલનને જવાબદારીપૂર્વક કામગીરી કરવાની કડક સૂચના આપી હતી। પ્રજાના કામમાં બેદરકારી કે વિલંબ સહન નહીં કરી લેવામાં આવે, પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાએ જણાવ્યું હતું। ગેરહાજર કર્મચારીઓની યાદી તૈયાર કરી નિયમ મુજબ કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું હતું। સરપ્રાઇઝ વિઝિટ બાદ પાલિકા કર્મચારીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે। નમસ્કાર, હું વૈશાલી સંદીપ માંગરોળિયા, પ્રમુખ શ્રી અમરેલી નગરપાલિકા। આજે અમે અમરેલી નગરપાલિકામાં સરપ્રાઇઝ વિઝિટ કરી હતી। અમારો હેતુ માત્ર એટલો જ છે કે નગરજનોને સમયસર અને સારી સેવા મળી રહે। કેટલીક જગ્યાએ આજે અમે ગેરહાજરી અને બેદરકારી જોઈ હતી, એ માટે કર્મચારીઓને કડક સૂચનો આપવામાં આવ્યા છે। નગરપાલિકામાં શિસ્ત અને જવાબદારીથી કાર્ય થતા રહે એ માટે અવારનવાર અમારી આવી સરપ્રાઇઝ વિઝિટ ચાલુ જ રહેવાની છે। અમે પ્રજા થકી છીએ અને પ્રજાનું સારું કામ એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય રહેવાનો છે। પ્રજાની કામમાં વિલંબ અને બેદરકારી હવે જરા પણ ચલાવી લેવામાં નહીં આવે।